ભચાઉ તાલુકાના આધોઈ ગામે શ્રાવણ માસના પ્રથમ સોમવારે જાકેશ્વર મહાદેવ મંદિર તેમજ પાતાળેશ્વર મહાદેવના સાનિધ્યમાં દર્શનાર્થે ભાવિ ભક્તો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા। વહેલી સવારથી જ ભક્તોએ મહાદેવ દાદાના દર્શન કરી પૂજા અર્ચના કરી। આધોઈ તેમજ આસપાસના વિસ્તારોમાંથી આવેલા શ્રદ્ધાળુઓએ મહાદેવના દર્શન કરી ધન્યતા અનુભવી હતી। મંદિર ખાતે મોટી સંખ્યામાં ભક્તોની અવરજવર જોવા મળી અને હર હર મહાદેવના નાદથી વાતાવરણ ગુંજી ઉઠ્યું। ગામથી આધોઈથી 2 કિલોમીટર અંદાજે 3 કિલોમીટર અંદાજે જાકેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે અને ત્યાં કને આજે 400 ગાયોનો નિભાવ કરી રહ્યા છે નારણભાઈ અને ટ્રસ્ટ 400 ગાયોનો ગૌશાળા ચાલે છે અને એને સારી રીતે એની સેવા બજાવે છે। એ દાદાની દયાથી અહીંયા કને દર ગાયો માટે ઘાસચારો મળી રહે છે અને સરકાર તરફથી પણ સહાય મળે છે। તો આ જગ્યા એટલી બધી પવિત્ર છે કે અહીંયા આવ્યા પછી કોઈ પણ માણસનું દિલ થાય કે આ જગ્યા એક પવિત્ર જગ્યા છે એવો અહીંયા દરેક માણસને એવો હાલ જ્યારે આદિના ભચાઉ તાલુકાના આપણી ગામમાં જે પાતાળેશ્વર મહાદેવ મંદિર ખાતે જ્યારે પ્રથમ સોમવાર શ્રાવણ હોવાથી મારે જ લોકોનો જે વિનંતી છે એ સંદર્ભે આપણે અહીંયા સ્થાનિકના પૂજારી શક્તિમય ઓફિસને વાતચીત કરી આજે લોકો દર્શનનો લાભ લે છે। આજે શ્રાવણ મહિનાનો પહેલો સોમવાર છે। ભચાઉ તાલુકાના આધોઈ ગામે પાતાળેશ્વર મંદિરે ભક્તોની સારી એવી ભીડ જામે છે। સારા એવા ભક્તોએ બહુ સારો લાભ લીધો છે। સવારના વહેલી તકે ભક્તોએ લાભ લીધો છે તેની સારી જાણકારી છે આધોઈ ગામમાં। લોકો પણ ભાઈ ભક્તો જે ધન્યતા અનુભવી રહ્યા છે એ સંદર્ભે તમે શું કહો છો? ભક્તોએ બહુ સારું એવું દાન આપ્યું છે। ભક્તો સવારથી વહેલાસરથી પહોંચી આવે છે। સવારે વહેલા ઉઠીને પહોંચી આવે છે, સવારે વહેલા પૂજા કરે છે। આખા શ્રાવણ મહિનામાં આવી ભીડ રહે અને લોકોમાં ભક્તિ જાગી રહે આખો મહિનો, આખું વર્ષ એવી અપેક્ષા છે। હાલ જ્યારે શ્રાવણ મહિનાના પ્રથમ સોમવાર છે, હજી હાલ 3 સોમવાર પણ પેન્ડિંગ છે, એ સંદર્ભે લોકોમાં કેવી જાગૃતતા દેખાઈ રહી છે? જાગૃતતા બહુ સારી છે। અત્યારે લગભગ 4 સોમવારમાં પ્રસાદી અને મોટા પાયે કથાનું આયોજનની કાર્યક્રમની હજી વાત ચાલે છે। જે વાત આગળ વધશે ત્યારે પછી આગળ જોશું।